અમદાવાદ બળાત્કારના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ચોંકાવનારી ઘટના સામે આવી છે। હેબતપુર વિસ્તારમાં પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપી ધરમસિંહ પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્તોલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે। આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્ત થયા હતા। આરોપીને કાબૂમાં લેવા પોલીસે સ્વ બચાવમાં તેના પગમાં ફાયરિંગ કર્યું હતું। ઘટનાને પગલે હવે આરોપી ધરમસિંહ સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારે હાલ કેવી રીતે સારવાર છે કે પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે? ગઈકાલે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેપના બનાવ બનેલો હતો। એમાં અમદાવાદ પોલીસની અને જુદા જુદા ટીમ બનાવીને આરોપી ધરમસિંહ રામશંકરસિંહની ગણતરીને કલાકોમાં ધરપકડ થઈ હતી। તે પછી એને મેડિકલ કરાવીને અને એને DNA સેમ્પલિંગ પર કરાવી દીધા હતા। એને આરોપીએ ભોગ બનનારના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા, જેને માટે હેબતપુર વિસ્તારમાં એના રિકવરી પંચનામા પોલીસ દ્વારા કરવામાં આવતા હતા। એ દરમિયાન પોલીસથી ભાગવા માટે એને પીઆઈ પરમારની जो पिस्टल है सर्विस पिस्टल है ये झूठवीने प्रयत्न कर्या। एमां झपाझपी थई अने ए झपाझपीमां एक पोलीस कोन्स्टेबल ने भाग्या छे अने एना पछी पोलीसे ओवरकम करवा माटे एने प्रयत्न